અને બહેનો, હાસ્યનો ધમાકો થવા જઈ રહ્યો છે. નામ યાદ રાખજો, બળવા ભાની કોમેડી. અલે દિનાબા કોઈ હેડે તમારે શું કામ છે? અલે વાત કરવી હતી તમને યાર. તમારે શું વાત કરવી હોય? આ ડેલિકેટ ની ચૂંટણી નહીં આવી ઓહો તે કોઈ વોટ માંગવા આવે ને તો મને પૂછે વગર હા નાખી દેતા હતા. ઓહો હું વળી તમને કરા પૂછું. હાર તો પછી કોઈ અવસર આવે ને તો પછી મને પૂછવા ના આવતો જા. અરે જીનાબા યાર મજાક કરો તો મજાકમાં ખોટું લગાડો પાછા આવો. તો પછી તમારી મોટો ખબર નહીં પડતી તમને મને પૂછવું પડે કે તમે તો મોટા છો એટલે ખોટા છો. હારું એમ હોય ને તમે ગમે ઈ વોટ આલો પણ મેટર થાય ને પણ મને કહેવા ના આવતા. સારું બસ હવે યાર એવું રીલ ચડાવો વધારે યાર. રી ચડાવું કે તારથી મોટો હું. બોલો હવે શું વાત છે? એટલે ખીનાબા આપણે બધા માટે કહું છું, કોઈ મારા માટે નહીં કહેતો અને ચૂંટણીમાં હું નહીં ઉભો રહ્યો. સારું એ બધી વાત જવા દો, શું હતું કહો. અલ્યા ખીનાબા અત્યારના રાજકારણમાં જે ઉભા ને માણસો એ વોટ માટે તો પૈસા પોણી કરી પગે પડીને હાથી મિલાવશે પછી જયારે જીતી જાય ને એટલે તો આપણે કોઈ કામ કરવું હશે ને એટલે તો કે ના પણ તો હું તો તમને નહીં ઓળખતો ને એવા તો નાટકો કરશી. ઓળખવાની ચો વાત કરો, પછી તો ગનવારતા નહીં. અલ્યા ખીનાબા હું એમ કહેવા માંગુ છું કે તમે ખાવાના લેટવા છો. પેલી વખત ચવણું નતું લેવાનું, એ વખત ચવણું લઈ લીધું હતું તમે. લે એ તો મારા ડોશીને ભાવતું હતું. તારી ડોહી જાય મોહનો. થોડું જેમ બોલો, અંદર ઓબળી જાય તો છૂટે તપેલો મારશે હમણાં અહીંથી. અને હું શું કહું, કોઈ વોટ માંગવા આવે ને તો મને પૂછવા આવજો પા. તમે ચો ઘેર જ હોય છો? અલ્યા હું કેવું તમને, હવે હું ચોક મીટિંગમાં જતો રહ્યો એટલે પછી નવરો જ હોતો નહીં હું તો. તો ગયા હતા મીટિંગમાં? અલે આપણે પેલો ચિયું ગમ કીધું, પેલો ચિયું ગમ હૈનાવાડા કે બૈનાવાડા એવું કહો. વૈણાવાડા છે. અલે વૈનાવાડા હું શું કહું, વૈનાવાડામાં મીટિંગ હતી કે મારા તે મને કીધું કે તમે પ્રધાનમંત્રી બની દો. એટલે હું કીધું પ્રધાનમંત્રી નહીં બનું, હું કીધું સીએ બનાવી દો. એટલે આ પ્રધાનમંત્રી નહીં બનવાનો, આ ડેલિગેટ ની ચૂંટણી છે યાર. અરે તમને શું કહું, આ પ્રધાનમંત્રી બની દઉં તો આપણે ગામમાં એટલો વિકાસ કરું ને તો બસ આપણો હું ના મોદીએ વિચારમાં પડી જાય. મોદી ની ચો વાત કરો, આ ડેલિગેટ ની ચૂંટણી નો પ્રચાર કરો કે. અલ્યા પણ હું ડેલિકેટ આ તો ખાલી મોટી મોટી વાતો ને મોટા મોટા સપના બતાવી ખાલી. આ ચૂંટણી પહેલા તો ફેંકવાનું જ ચાલુ હોય યાર. અલ્યા પણ હું ખબર હે તમને, આ કોને વાપરીને આ કોને ગાડી દીધું હોય લાગે. અને એમાં એવું ખબર હે, હા આપણે કોને વોટ આલવાનો એ આપણે મનમાં હોય એમાં હું. હારું હેડો બાબા એકલા જ છો ઘેર? એટલે તું લડવા આવે મારથી? હા ના ભણવા તમને ઓબળા પીરસાય છે, લડવા નહીં આવ્યો. તમારો ભાઈ તો ઘેર નહીં કે? અને એટલે તું મારા ભાઈઓ નું કી અને ભાઈ કોઈ ના તને એકલો ઉપાડી પસાડી ના નાખું તો મારું નામ બળવા નહીં લે. યાર એવી વાત નથી તો બાબા, હું લડવા નહીં આવ્યો. તમે એવું ખોટું ન સમજો. તમારા માટે સારી વાત લઈને આવ્યો. વાત નહીં ના વાત કરો વાત કરો. એટલે ભણવા ઓમો ચેવી વાત છે ખબર હે? કે આપડા ગામમાં વાત સંભળાય કે આપણે ટિકિટ આલવાની હે, ડેલિકેટ ની ચૂંટણી નહીં ચાલતી હાલ. એટલે આપણે પેલા જીતુભાઈ નહીં જીતુભાઈ જીતુભાઈ આપડે પેલા હેણો વાળા એને મને કીધું છે કે ડેલિગેટ ની ચૂંટણી આવી છે કે તમારા ગામમાં તમારો માણસ ઉભો રાખો. તમે ભાઈ તમે કોણ એ માણસ ને આપડે ઉભો રાખો. હું ઉભો રહું કે એટલે મને તમે કેપેબલ લાગ્યા. આપડા આખા ગામમાં તમે મને એકલા જ કેપેબલ લાગ્યા. તમને જ રાખવા એટલે જ તમારે કને આવ્યો તમારે વાત કરવા. હું જ ઉભો રહું, તમને જ રાખવા હું જ ઉભો રહું. હા હા એટલે પ્રધાનમંત્રી બને હું બન્યું? પ્રધાનમંત્રી નહીં તો ડેલિગેટ યાર. ડેલિકેટ એટલે ડેલિગેટ પહેલી વખત નામ સાંભળ્યું મેં પહેલી વખત સાંભળ્યું. એવું તો તાને મને પેલા જીતુભાઈ કીધું એટલે. હા એવું છે એમ? તો જીતુભાઈ કેમ નહીં ઉભા રહ્યા આપણને ઉભા કરી? જીતુભાઈ તો અહીંયા પોસ્ટ ઉપર હી કે. હા હા પોસ્ટ ઉપર પોસ્ટ ઉપર એ તો એ નોકરી કરી કે આપણો ઉભા રાખીએ ઉપરની સાઈડ. એવું આપણો આપણે નેચા તો તાને ના હું તો ઊંચો રહેવાનો કાયદેસર મજા ના આવે. એવું ના હોય, આપણે ડેલિકેટો અને ઉપર પંચાયત માં બેઠા. તમે વાત આપણો હું ડેલિકેટમાં ઉભો રહ્યો તો ખરા પણ મારો શું ફાયદો? તમારો ફાયદો શું ફાયદો? તો તમે ઉભા રહ્યા અંદર ડેલિકેટ. જો તમે ટિકિટ પાસ તમને ટિકિટ મળી જાય ને તો તમે અડધા નેતા કેવો. તમે ટિકિટ પાછી ખેંચી લો ને તો તમને 20 લાખ રૂપિયા મળી. હોવાનો માણસ તમને 20 લાખ રૂપિયા આપે. તમે હું 20 લાખ ની વાતો કરો? તમે 20 લાખ ની શું વાતો કરો યાર? અરે બરાબર યાર 20 લાખ રૂપિયા મળી. તમે ટિકિટ પાછી ખેંચી લો ને તો તમને 20 લાખ રૂપિયા મળે. ચાર તો નોશી હમણાં બળા પેલા આ તો નોખો યાર. તમે શું યાર ચાવ ચાવ કરો છો તે? મારી વાત તો અબતા જ નહીં યાર. બોલજો. હવે ટિકિટ આલવાની હતી, ટિકિટ આલી. એવું તમારે ઉભું રહેવું આખા ગામમાં? તમે આખા ગામમાં મને કેપેબલ માણસ લાગ્યો તો તમે જ
તમને ખબર હે. તમારે જેવાનું વોટે આપી આગળ જૂના જૂના ચહેરા જોઈને પબ્લિક કંટાળી ગઈ. એવું છે તાણ તો હું ભરું. આ બે તમને ટિકિટ આલું તાણ વાત કરી લઉં હું. અને પેલા એક કોમ કરવું પડશે તમારે. શું કરવું પડશે? 1000 રૂપિયા આપવા પડશે. 1000 રૂપિયા? હા તો તમારે ટિકિટ નું નામ લખાવવું પડશે ને. 1000 રૂપિયા? નામ તો લખાવવું જ પડશે ને તાણ. 1000 રૂપિયા? 500 રૂપિયા કેતા હતા આલુ. 500 નહીં 1000 જોશે ને. ના ના સામાન્ય પાર્ટીને આલવા પડશે ને. એ તમારે એક મીટિંગ કરવી પડશે એમાં. પેલા મીટિંગ નહીં કરી પાર્ટીને પાછી મોકલ કે 500 રૂપિયા આલે તો મને ભર્યું નકર બળવા બા એમાં મીટિંગ નું કામ શું ખબર હે? કે તમે પબ્લિક ભેગી કરો. એમાં હું આવીને તમારા ફોટા પાડી દેવા પબ્લિક ના ફોટા પાડીને હું આગળ જીતુભાઈ મોકલ્યો ને એટલે તમને ટિકિટ આપી દઉં. એટલો 1000 રૂપિયા માંગતો હતો. બરોબર પાછા એટલે તમે અડધા નેતા કેવો હાલ ખબર પડી? હવે તમારું નામ લખાઈ જાય ને એટલે તમે નેતા ગણાવો. એવું? હા અને તમારે હોમાની પાર્ટી ઉભી છે ને જે માણસ ઉભો હશે વાહ. તમે ટિકિટ પાછી ખેંચવાના તમને ખાલી 20-25 લાખ રૂપિયા આપશે. તમારે બે ફાયદા થાય. જો ઉભા રહ્યો જીતી જાઓ તો તમારો ફાયદો, ના જીતો ને ટિકિટ પાછી ખેંચી લો તો તમારો ફાયદો. 20-25 લાખનો ફાયદો છે મારા. હા. અને ભરવાના કેટલા? ભરવાના 1000 રૂપિયા. ટિકિટમાં નામ લખવા માટે 1000 રૂપિયા જોશે. થોડો ખર્ચો તો કરવો પડે ને ઘરનો. 1000 રૂપિયા મેળ ના પડે ભાઈ આપડો. મજા ના આવે. હા બરાબર. તમારે ઉભું રહેવું તો કહો. આખા ગામમાં તમે મને એકલા કેપેબલ માણસ લાગ્યો. ના મારા ખાલી 500 રૂપિયા ભરવાય. 1000 રૂપિયા તો હું નહીં ગેસ નો બાટલો નહીં ભરાવતો. હા યાર તમારા જેવા માણસ ના કના વાયા જ ના. તમે 500 રૂપિયા ના વાયા. 1000 રૂપિયા તો જોવી જ ગયે. બંધા કા ચાર તો નોસી દે હમણાં તમારા જેવી આએ તો હોય એવી. એટલે કહું યાર 500 રૂપિયા આલું યાર થોડો સંબંધ યાર. 500 રૂપિયા ના થાય યાર. મારા આગળ જીતુભાઈ નાલવાના છે. મારે તો થોડા કઈ ખાવાના છે. યાર શું કરું? બધી પાર્ટી ચોથી આવી યાર તો નહીં એ યાર. તો હોય જ. બરોબર હોય બોલ. લુખેસી લુખેશ હોય તાણ. આ તો 1000 રૂપિયા જો કર નેતા બનવું હોય તો આપણે પોતાના પૈસા કાઢવા જ પડે. જો કઈ મને મળતા હોય 1-2-3 કરોડ તો હું ભરતો હોય યાર 1000 તો મળે ને 2-3 કરોડે મળે. નેતા બનો એટલે આપણે બધું કરી ગયો. એટલે પછી મારા પર પછી બધો ગોમનો વરસાદ વરસો. બરાબર તમે તૈયાર? અરે તૈયાર બેડો આલે 1000 રૂપિયા. તો પણ હું નામ લખી દઉં. હા નોમ લખી દો ને હવે આલે 1000 રૂપિયા હવે. હા રોડો. અને રોટલા નહીં ખાવા? હા ના રોટલો નહીં ખાવા. અમારે ઘેર રોટલા જ કરવાના એ દિવસે. એવું? તો તાણ હા રોડ તૈયાર થઈ જાજો પાછા. હારું. ગુડ નાઇટ. નાઈસ.